હવે જવાનું છે મોટી સફર ઉપર. મજા આવે ને ભાઈ? બહુ મજા આવી. સુરત ડ્રેગન ફ્રૂટ તોડે છે. હાલો તૂટી ગઈ. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અટાણે જો સરસ મજાના તૈયાર થઈ ગયા છે, કેમ કે આજે જવાનું છે અમારે બધાને ફરવા. કેમ છે દીપ? હા, જય માતાજી, રામ રામ ફેમિલી. તો ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે તૈયાર. હા, જવું છે ફરવા. ક્યાં ક્યાં જવાય તમે વ્લોગમાં બિના રહો, તમને ખબર પડશે. હા, નક્કી નથી કેટલે જઈએ, એટલે ઠેઠ સુધી બિના રહેજો એટલે ખબર પડી જાય તમને. હા. અને ફેમિલી, તમે બધાય કહેતા ને કે તમે બધાય ફરવા જાવ છો, તો બાને ને એને પણ લઈ જાવ. તો આજે અમારે બાને ને બધાયને જવાનું છે. કા સંદીપ? આજે અમારે ફૂલ ફેમિલીને બધાને ફરવા જવાનું છે. તો બહુ મોજ કરવાની છે. તો બધા વિડીયો બને રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો ફેમિલી પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો, કેમ કે આજ મજા આવવાની છે. કા? કેમ કે તમને બધાને ખબર છે કે હવે અમે ઈકો લીધો છે. ઈકો મેં તમને કીધું એમ કે સેકન્ડમાં જ લીધેલો છે. એટલે ઈકો લીધેલો છે એટલે બધા છે ને કે હારે અમે ફરવા જઈએ, એટલે સ્પેશિયલી ઈકો લીધો. કા? કે બધા ફેમિલી સાથે જઈ શકીએ. કા? એટલે આજ મારા બાને બધાને ફરવા જવાનું છે. સંદીપને હું મસ્ત તૈયાર થઈ ગયા. એલા તડકો લાગે? તડકો હમ પડે બહુ, આંખને કેવું કરતી. એટલે તડકો થઈ જશે, વાગી જશે 9:30. તો 9:30 જેટલું ટાણું થઈ જશે. મસ્ત મજાના તૈયાર થઈ ગયા. હજી હેઠા બધા છે ને તૈયાર થાય છે. તો હાલો હવે કોણ કોણ કેવા કેવા તૈયાર થયા ને ક્યાં ક્યાં જવાનું છે એ તમને છે ને વિડીયોમાં ઠેઠ લગી બના રહ્યો ને તો જ ખબર પડશે. ચાલો જવાનું નીચે. ચાલો ફટાફટ હવે જઈએ નીચે. તો ફેમિલી નીચે ઉતરી જશે ને અમારો ઈકો પણ થઈ ગયો છે રેડી. ને અમારા પતુભાઈ રેડી થઈને બેસી જામ. જો બાપ દીકરા મેચિંગ કપડાં પહેરાશે. જો હવે ઈકો રેડી થઈ ગયો છે ને હવે જવાનું છે. તો બધા તૈયાર થઈ ગયા છે કે કઈ ખબર ન પડતી. હે સંદીપ, દોરી ઊંચી કરવી પડશે ને? દોરી નકા અડી જાય છે દોરી. હા પૂજાબેન, હા ક્યાં જવાનું છે? ફરવા જવું? હે તો પૂજાબેન ને અહીંયા મારા બા તૈયાર થાય છે. હજી બધા તૈયાર થાય છે. તૈયાર થઈ જાય ને ત્યાં જવાનું થાય. તો ઈકો વયો ગયો છે રોડે, એટલે બહાર વયો જાય. કા? હવે બધા તૈયાર થાય તો જઈ. હાલો અમારી ગાડી બંધ કરી દો. હા પૂજાબેન, હવે કેટલીક વાર છે? એવું છે એમ ને? આ બધા શું કરે, હેતુભાઈ ને તૈયાર કરે. કેમ બેન, તૈયાર થઈ જાય ને? હેતુભાઈ પણ તૈયાર થઈ ગયા, બેન પણ તૈયાર થઈ ગયા. એ લાજવાળું બહુ. જય માતાજી. હાલો ફરવા જવું ને? આ તો મારા ભાઈ ફરવા આવવાના છે અમારે યાર. હાલો તો બધા છે ને રેડી થઈ ગયા, તો ફટાફટ જઈ. એ હા હાલો હાલો જાવું ને બેન? હાલો આજ બા ને લઈ જવાના છે હારે. કા? બા નાખા ફૂલ ફેમિલી જવાના છીએ ફરવા માટે. તો ચલો હવે જઈ. ક્યાં ક્યાં જઈ તમારે છે ને વિડીયોમાં બનાવી રહેજો, એટલે તમને બધાને ખબર પડશે. તો ફટાફટ બારી બારણા બંધ કરી ને હાલતા થઈ જાય. ફાઇનલી ફેમિલી બધા હવે બેસી ગયા છે ઊંચા ગાડીમાં. કેમ સમજા? આ બા ની આયા બેર બેઠા છે. હવે બા અહીંયા બેઠા હોત તો મારા બા કે મને ના સારું લાગે, મારા બા ના બેઠા છે ને આ સંદીપ ને પતુ ની અહીંયા બેઠા. તો બધા બેસી જશે. હવે અહીંથી જઈએ માતાજીનું નામ લઈને ફરવા. જય માતાજી. ફેમિલી અમે જાતા ફરવા ને અટાણે છે ને રાનપડા આવ્યા છે આશુબેના ઘરે. આમ જો બધા પાણી પી. આમ જો એ મીરુ તો જામ ટીંગાઈ ગઈ. તો બા કે આ છે ને આશુબેન ના આટો મારતા જાવ છે. તો આશુબેન ના ઘરે આવ્યા આટો મારવા. કેમ છે? મજામાં. મજામાં? બધાને પાણી પાવ. એ તમારે આવું ફરવા? હાસું આન ફરવા આવું. દેશી સોળી. એલા તો દેશી સોળી વીણવા માંડા. આશુબેન ના ઘરે આવે ને તા તો અમારો બોલેરો ઈકો ભરાઈ ગયો. કા સંદીપ? હા. કેમ તો ઈકો બોલ દે, બધાને ઈગો લાગે છે. નહીં ઈકો જ બોલું, પણ કેમ ઈકો લાગતો હોય કે ના ખબર. આમ તો ફેમિલી ઘણાની કોમેન્ટ હતી કે ઈગો, પણ ઈગો નહીં કે ઈકો પણ તમારે સમજ્યા ફેરથી હોય કે તમારે બોલા ફેરથી હોય જે હોય. એ હા મારા દેર હવે વિતાવડા થઈ જશે. સીતારામની જય. જય માતાજી. હવે બધા બેસી જાવ. અહીંથી જઈએ ડાયરેક્ટ ફરવા. ફાઇનલી ફેમિલી અમે અટાણે પોગી ગયા છીએ માં મોગલમાના દર્શન કરવા ભગુડા. પેલા ભગુડા દર્શન કરવા જાય. કા? આમ જો હા બેન જો આમ બેંગોલી સાડી પહેરીને મસ્ત મજાના તૈયાર થઈ જાય. આ ભાઈ ઊંઘ લઈને જાગી ગયા. હે આમ જો આશુબેન બા તમે ભગુડા કેટલી વાર આવ્યા? બીજી વાર.
તો મારા બા છે ને ભગોડા બીજી વાર આવ્યા છે તો ફટાફટ હવે દર્શન કરી આવી આમ જો તું ત્રીજી વાર તો ફટાફટ પેલા છે ને માં મોગલમાના દર્શન કરી લઈએ વાહ શરીફળ ફાટો એમ ને હાલો માતાજીના દર્શન કરી લઈએ તો માતાજીના માં મોગલમાના દર્શન કરી લઈએ સાઈનલો બેન્ડલો તો હારો કરી લીધો હું કરવો જ પડે ને ચાલ હવે અહીંયા પણ દર્શન કરી લઈએ જો મારા બા ને દર્શન કરે એ તો પતું ને મજા આવી ગઈ કાબા મારા બાવે મોટો જબર સેન્ડલો કરી લીધો તો ફેમિલી માતાજીના દર્શન કરી લીધા ને હવે પાછા એકમ બેસી જાય કા હવે જવાનું છે મોટી સફર ઉપર જઈએ બધા ફરવા કા બેઠો બધા આવો બેઠો ફટાફટ ચલો તો ફાઇનલી ફેમિલી અમે પોગી ગયા છીએ કા સંદીપ પોગી ગયા બાપા સીતારામની જગ્યામાં બગદાણા જરૂર બગદાણાનું મંદિર હા બગદાણાનું મંદિર જો અહીંથી દેખાય છે ને પોગી ગયા છે અમે બગદાણા અમે ફેમિલી સાથે બધા આવ્યા છે ને હેતુભાઈ ને પહેલા વેલા પગે લગાડવાના છે કા સંદીપ પહેલા વેલા જ આમ કહેવાય કે બહાર લાવ્યા છે અમે હેતુભાઈ ને તો બધા આવટાના છે ને હવે દર્શન કરી આવે કા સંદીપ હા ઈકો પાર્કિંગ કરી દીધો છે હા હવે દર્શન કરવા જાય છે બાપા સીતારામ હા ને આપણે મોટો સાધન હોય તો કેવો સારું બધા ફેમિલી ને બધાને લઈ જઈ શકીએ કેમ આશુબેન કેમ ઈકામ બેન મજા આવી ગઈ કે બહુ મજા આવી નહીં જો કેટલું મસ્ત બધું ડેકોરેશન છે કાક હે કેમ લાગે અહીં શું છે ખબર નહીં હવે જઈએ બાપા સીતારામના દર્શન કરવા કાપતો કેમ દર્શન કર્યા શેક બાપા સીતારામના આયા છે જો વારે ખેલો હું છે ને તમને દેખાડું છું તો અહીંયા લીટા દેખાય ને નાચ છે કેમ પૂજા બેન આ જો છોકરાઓ ચોકલેટો ખાય મારા બા ને પોરા ખાય તડકો લાગ્યો બહુ જ કેમ બા દર્શન કર્યા હવે ચોકલેટ ખાય મારી એ તો મારે હામું જાય કાંઈ તો ફેમિલી હવે આવી જશે મેન મંદિરે દર્શન કરવા વાહ વાહ નારે તડકો થઈ ગયો કેમ તડકો બહુ લાગે ને આંખ ને ઉગડશે એટલો તડકો છે તો ફટાફટ હવે છે ને મેન મંદિરે પણ દર્શન કરી લઈએ ધીમે ધીમે પગથિયા સેટ જો મજા આવે ને ભાઈ હે તો ફેમિલી બાપા સીતારામના દર્શન કરી લીધા કેમ સંદીપ દર્શન કરીને મજા આવી ગઈ મજા આવી ગઈ ને તડકો થઈ ગયો ફૂલ બહુ તડકો થઈ ગયા આમ જો હા ને હવે બીજા ઠેકાણે જવાનું છે ને હાલો હજી 2 ઠેકાણે જવાનું છે તો બહુ મજા આવવાની છે તો બધા વિડીયોમાં બના રહેજો હવે ક્યાં ક્યાં જઈએ એવા આગળ બધા કે અહીંયા બધા છે ને રમકડા લે એમ જોતો ઓહો ખાટા એમ લા કોને ખાટા એમ લા ભાવે ઈ કમેન્ટ કરીને કહેજો પતું આ લીધું ઈ લીધું મેં તો ઢંટણા એ બંદૂક લીધી ગાડીનું કિચન લીધું કેવું ગાડીનું કિચન કેવું લીધું બોલો બેહું ને નહીં રોકાવું નથી બેહો ગાડીમાં બેઠો તો વળી બેહી જાવ તો ફેમિલી હવે અહીંથી જવાનું છે બીજી જગ્યાએ ફેમિલી પેલા અમે જતા હતા શોભેના ઘરે અને મહેશભાઈ અમને પાઈ દીધી છે સોડા જો મહેશભાઈ સોડા લઈ આવ્યા કેમ છે મહેશભાઈ જલસો અને મહેશભાઈ ને છે ને અહીંયા ઘાણે કામ કરે તેમને ઘાણે બોલાવી લીધા કા સંદીપ એને ઘરનો જ ઘાણો છે તેલ કાઢવાનો સિંગ તેલ હા આખા ગામની ઘાણી કરે એમ કેમ મારા ભાઈ ને તટાણ છે ને બધા એટાણે આવી જશે સોડા પીવા કેમ બા ઘાણો જોયો કે કેમ સિમ તેલ કાઢે એ તું રડવા માંડે તો અહીંયા છે ને કેવું છે અમારે શોભબેન ને એને અમારા મહેશભાઈ ને એને તેલનો ખાણો છે તો સિંગ તેલ ને એવું બધું કાઢે કા સંદીપ હા તો આવી જાય ઘાણે આવો બધા થમ્સ અપ પીવા હવે અહીંથી જવાનું છે શોભાભાઈ ના ઘરે કેમ હાલો આમ તો બધા બેઠી જાય તો ફટાફટ હવે જઈ કા સંદીપ ખટોબેલ પેલા ફૂઈનું ઘર આડો છે પછી શોભાબેન હા યાસી વાત એટલે પેલા ફૂઈના ઘરે જવાનું થાય ને ફૂઈના ઘરેથી શોભાબેન ના ઘરે જવાનું છે ફાઇનલી ફેમિલી પોગી ગયા છીએ અમે શોભાબેન ના ઘરે તો અહીંયા છે ને શોભાબેન ને ના જાય કા માર નણંદ ની ના થાકી જાય હાલીને થાકી જાય ફૂઈ નથી હાલીને આવ્યા અહીંયા વાટ જોતો હતું હે કેમ છે સારું છે ને તો વાંધો નહીં તો આમ જો બધા બેઠા હતા ને શોભાબેન ના ઘરે કબા મારા ભાઈ કેદી નું આવું ને આવું કહેતા આજ મેળ આવી જાય કબા ફેમિલી આજ છે ને બહાર નીકળે ને એટલે સા પાણી પીવાનું વધી જાય બેન ને ના સા પીધો ને તો હવે આવી જાય એના કાકા જીહરા ને ના કેમ છો બેન આમ જો બધા ઢેગલા થઈ જાય આમ જો બધા વાતો જ કરે એક ધારે હેમાણું કરે વધારે વાતો કરે કેમ શોભાબેન સા ને ડૂકતી ને અમારે છે ને શોભાબેન ના આ છે દેરાણી કા એક ઓલ પર દેરાણી છે જો ત્રણ દેરાણી જેઠાણી અમારે હારે બેઠા ને અમે બધા હેમાણું કરીએ એટલા સુધી શોભાબેન ઘરે બેઠા ને હવે અમે જઈ બીજી જગ્યાએ હવે આવી જાવ તમે હો ફેમિલી બેન ને નથી આવ્યા ને ફૂઈ ને ના છે ને અમે આટો મારો આવ્યો વાડીમાં તો ના જો ડ્રેગન ફ્રૂટ નું ઝાડવું છે સમજો ડ્રેગન ફ્રૂટ કેટલું છે કે પાકી છે ને તો છે ને તોડવાનું છે સમજો કેમ તોડે આમ
લાવ ની સુરજ એ ઉપર સુરજ રેવા દે ડાળ તૂટી જાય તો જો આવી રીતે નિરાયાથી તોડી નથી વાહ સુરજ ડ્રેગન ફ્રૂટ તોડે છે હાલો તૂટી ગઈ તૂટી ગયું તમે દેર બજાય ભલે તોડ્યું પણ હવે આ મારું છે હા એમ તોડવે મમ્મી ત્રણ માં દીકરો ખાઈ જાય હા લે બેન ડ્રેગન ફ્રૂટ લઈ જા લે ડ્રેગન ફ્રૂટ ને એવું આંબી લીધું ને ફૂઈ ની કરી એક આટો મારી ઘડીક બેઠી ને હવે અહીંથી છે ને બીજી જગ્યાએ જવાનું છે ના પણ તમને મજા આવવાની છે તો ફટાફટ અહીંથી ના જાય એટલે તમને કહેતી ને ક્યાંક જવાનું છે તો આવી જશે અમારા કૈલાસબેન ના ગામમાં કોટામાં હોય આમ જો આ છોકરાઓને છે ને અહીંયા હિંચકા ખાવાની મજા આવી ગઈ તો હવે છે ને કઈ ના બેઠા હવે અહીંથી છે ને નીકળવું છે બહુ વાર લાગી ગઈ હાલો ને જાવું ને કંટવી જાય થાકી જા કા કંટાળી જા કે મોજ કરી બસ મોજ ને કંટાળી ને થાકી બધું ભેગું કેમ કે એક સાથે છે ને કેટલી જગ્યાએ જવાનું હોય ને એટલે થાકી જાય કેમ છે વિજયભાઈ આરામ હારું હો તો વાંધો ને અમે જાતા ને તમે આવ્યા નામ જો સંદેવ હવે ને જાવું એવું છે કૈલાસબેન વાડી હતા વાડીએથી આવ્યા ઘેર ને હવે અમે જઈએ અમારા ઘેર કા સંદેવ હાલો હવે 6:15 વાગી જશે જાય છે ઘરે હા કેમ ભાઈ આવું ને હાલો ઘેર જાવ ને એ બેન હવે તમે આવી જાઓ હો હાલો હવે ફટાફટ આવી ડાયરેક્ટ જઈ ઘેર તો ફેમિલી આજ તો હા ફરીને મજા આવી ગઈ બધા ફેમિલી સાથે છે ને ફરવાની બહુ જ મજા આવે કેમ સંદીપ અરે મજા આવી ગયા જો મોડા ઘરે પૈગા છે 9 વાગી ગયા ને તમે શું કરો હું ઓલું કિચન લેવો હા યસ નવી ગાડીને સાવી નાખું છું તો જો ફરીને વહી બધા સાથે બહુ મજા આવી ને આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈશું આ હું મારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો ભાઈ બેટા સી યુ